પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાઢીની છે તમારી. આ તમે આ ચેમ્બરમાં જે બેઠા છો આ કચેરીમાં, આ પોલીસ કર્મી આ ભાઈને ફિઝિકલી 8 દાડા મારે અને તમને ખબર જ નથી એમ. તો એ પોલીસ ઇન્સ્પેક્ટરને આરોપી તમે બનાવો. અમારી પહેલી માંગણી એ છે. એને તો એપેક્સ કોર્ટ સુધી નહીં છોડીએ, બરાબર? પણ તમારી જોડે અપેક્ષા એ છે, એક મિનિટ એમને બોલવા દો. તમારી જોડે અપેક્ષા એ હતી કે તમે એને આરોપી બનાવો. બીંગ આઈઓ મારી પાસે ઇન્વેસ્ટિગેશન હજી ઓવર તો થયું હા. નથી. મારી પાસે ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર થયું છે. ટ્રાન્સફર થયા બાદ પર તમે કલમ વધારાનો રિપોર્ટ કરી પણ બધી 10 વસ્તુ તમે કરી શકો છો. પોલીસ ઇન્સ્પેક્ટર આમાં મુખ્ય આરોપી બને છે. નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા છે. થોડાક સમય પહેલા બોટાદ પોલીસ વિવાદમાં આવી હતી. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મીઓ એક સગીરને ચોરીના આરોપસર પોલીસ સ્ટેશન લઈ આવે છે. ત્યારબાદ આ સગીરને ઢોરમાર મારવામાં આવે છે. એટલી હદે માર મારવામાં આવે છે કે સગીરને ગેંગ્રીનો ચેપ થયો હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા અને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સગીર સારવાર હેઠળ હતો. આ સમગ્ર મામલે જે પીડિત પરિવારજનો છે તેમણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો સંપર્ક કર્યો અને ત્યારબાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ સમગ્ર મામલો ગુજરાતની વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો ને આ ઘટનામાં જે કોઈ પણ સંડોવાયેલા આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવે તેવી પ્રકારની વાત કરી હતી, માંગ કરી હતી. ને આ સમગ્ર ઘટનાના કારણે ત્યારબાદ બોટાદ પોલીસ દોડતી પણ થઈ હતી. આ મામલે જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી હતી ને આ ઘટના બાદ બોટાદ પોલીસે હરકતમાં આવીને જે 4 પોલીસ કર્મીઓની વર્ગીય ભૂમિકા સામે આવી, જેમના પણ શૈતાન સવાર થઈ ગયો હતો ને તેઓ દ્વારા જે આ સગીરને ઢોર માર મારવામાં આવ્યો હતો તે મામલામાં બોટાદ પોલીસે 4 જે પોલીસ કર્મીઓ છે તેમને આરોપી બનાવ્યા હતા. તેમની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પરંતુ અહીંયાથી વાત આટલેથી નથી અટકી રહી. ગુનો નોંધી જવાથી ન્યાય નથી મળતો. આરોપીઓની ધરપકડ ક્યારે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો હતો. આ ઘટના બાદ જે આરોપી પોલીસ કર્મી છે તે ફરાર થઈ જાય છે. આજ દિન સુધી તેમની કોઈ ભાળ મળી નથી. કઈ જગ્યાએ છે ગુનો નોંધ્યા બાદ પોલીસ ચોપડે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ આજ દિન સુધી પોલીસ તેમના સુધી પહોંચી શકી નથી. ને આના જ કારણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બોટાદ ખાતે ડીવાયએસપી ઋષિ રાવલની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી ને બોલાચાલી પણ ડીવાયએસપી સાથે કરી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. એ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ખતરનાક ગુસ્સો આવ્યો છે અને તેમણે ડીવાયએસપીને શું વાત કહી તેમને સાંભળ્યું. વાત થઈ જવા આરોપીની ધરપકડ ક્યારે થશે? હવે સાહેબ તમારો આપણે સ્ટાન્ડર્ડ જવાબ તમે સાંભળીએ જ ના છે. ના હું આપને આટલો કેસની બ્રીફ કરીશ, એવું નથી. આપને ખ્યાલ છે કે આપણે 8 તારીખે લગભગ ટ્વીટ કર્યું એ બનાવો અને અમે જે પણ અમારા ધ્યાને આવ્યું તરત જ એટલે અમે તરત જ એસપી સાહેબે ડીવાયએસપી લેવલ પર ઇન્ક્વાયરી આપી આ બાબતે. 8 તારીખે આપના નોટિફિકેશન પછી જે છોકરો છે એની પણ જે પણ રજૂઆત હતી એના આધારે એકદમ નિષ્પક્ષ રીતે અમે 2 ડીવાયએસપી દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવી. અમારા ડીવાયએસપી સૈયદ સાહેબે ઇન્ક્વાયરી કરી અને રિપોર્ટ કર્યો તથા અમે ફરિયાદ કરી 12 તારીખે રાત્રે જ ફરિયાદ એના પછીનો જે મુદ્દો આવતો આપણો કે જે ઓફેન્સ છે એ ઓફેન્સની અંદર જે ખરેખર મેડિકલ ગ્રાઉન્ડ ઉપર પણ એની ઇન્ક્વાયરી થવી જોઈએ એ તમામ વસ્તુઓમાં અમે એકદમ નિષ્પક્ષ રીતે ઇન્ક્વાયરી કરી. એમાં અમને જે જાણવા મળ્યું, આપે બી આપણી રીતે લીગલ ઓપ્શન એક્સપ્લોર કરીને આપ સુપ્રીમ કોર્ટ ગયા છો, હાઈકોર્ટ ગયા, બધી જગ્યાએ ગયા છો, એમાં બી અમે ડિટેલ એફિડેવિટ ફાઇલ કરે. તમે હાઈકોર્ટમાં જે પિટિશન કરી કે ભાઈ આમાં અમે સીસીટીવી ફૂટેજની માંગણી કરી છે કે આ કરી છે, એ ઓલરેડી અમે નેક્સ્ટ ડે લઈ લીધા છે. એટલે એવું પણ નથી કર્યું કે પોલીસ દ્વારા એમાં કોઈ કાચું કાપવાની વસ્તુ હોય. હા, હું સ્વાભાવિક રીતે આપની લાગણી પણ બધી અમારી બી લાગણી સમજી શકું છું, છોકરાની બી છે કે નિષ્પક્ષ ઇન્વેસ્ટિગેશન થાય અને આરોપી અરેસ્ટ થાય. હવે જે મેઇન કલ્પ્રિટ છે અને મેઇન અક્યુઝ છે એ અક્યુઝને અમે તરત જ આરોપીને અરેસ્ટ કર્યો. બીજું કે બેલેબલ ઓફેન્સ હોવા છતાં પણ અમે એને અરેસ્ટ કર્યો. આપણે અમનેશ કુમાર છે, અમે ઈચ્છત તો એ પોલીસનું પેલું લાગે એટલે આપી શકે એવું બી અમે નથી કર્યું. એટલે પ્રોપરલી ઇન્વેસ્ટિગેટ થાય એટલા માટે અમે આરોપીને કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન કર્યું. બીજા જે આરોપીઓ છે એને પકડવા માટે અમે ટીમો બનાવીને કાર્યરત કરી. બીજું કે એની રેગ્યુલર બેલ જે છે એ રેગ્યુલર બેલ એણે જ્યારે મૂકી કોર્ટમાં તો પણ પોલીસના એફિડેવિટના કારણે એની રેગ્યુલર બેલ છે એ નામંજૂર થઈ અને એ સિન્સ 1 મંથ 32 ડેઝથી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અક્યુઝ. એટલે એવું બી નથી કે અમે એને જામીન લેવા દીધા છે. એટલે અમે એકદમ નિષ્પક્ષ તપાસ કરી 100%. ફંડામેન્ટલ વસ્તુ એ છે કે અમે લોકો એક્શનમાં નહીં આવે ત્યાં સુધી અને લિટિગેશનો ફાઇલ ન થઈ ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ નહોતો કર્યો. આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, હું પોલીસ ઇન્સ્પેક્ટર છું
અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું બ્રુટલી એક માઇનરને મારે છે, તો હું ઇડિયટ છું કે મને ખબર ના પડી? આપની વાત સાચી પોલીસ છે. ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે ના, કે નાલાયક છે કે બંને છે? જો પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાઢીની છે તમારી તમે આ ચેમ્બરમાં જે બેઠા છો આ કચેરીમાં, આ પોલીસ કર્મી આ ભાઈને ફિઝિકલી 8 દાડા મારે અને તમને ખબર જ નથી એમ? તો એ પોલીસ ઇન્સ્પેક્ટરને આરોપી તમે બનાવો. અમારી પહેલી માંગણી એ છે, એને તો એપેક્સ કોર્ટ સુધી નહીં છોડીએ, સમજી બરાબર? ગયો. પણ તમારી જોડે અપેક્ષા એ છે, એક મિનિટ, એમને બોલવા દો ને. તમારી જોડે અપેક્ષા એ હતી કે તમે એને આરોપી બનાવો બીંગ આઈઓ. મારી પાસે ઇન્વેસ્ટિગેશન થી ઓવર તો થયું હા. નથી. મારી પાસે તમે- ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર થયું છે. ટ્રાન્સફર થયા બાદ પર તમે કલમ વધારાનો રિપોર્ટ કરી પણ બધી 10 વસ્તુ તમે કરી શકો છો. પોલીસ ઇન્સ્પેક્ટર આમાં મુખ્ય આરોપી બને છે. મુદ્દા નંબર 2, હું જરા પ્રાઇમા ફેસી આમની સામે કોઈ ચોરીનું મટીરીયલ ના મળ્યું, તપાસના છતાં આમની દાદીનું વૃદ્ધ પેન્શનના પૈસા પણ પોલીસ લઈ ગઈ. એટલે પોલીસે ઘરમાં જઈને લૂંટ કરી, ના સાહેબ, દરવાજાના લાતો મારવી, રાત્રે 2 વાગે જવું, રાત્રે 5 વાગે જવું, 4:30 જવું, સામાન ફેંદી નાખવો. આ બદતમીઝી પોલીસ કેમ કરે છે? એવું નથી. એમાં મહિલા પોલીસને લઈને નથી જતા, અમે સાહેબ એમાં તો મહિલા પોલીસને લઈને નથી જતા. તમારા ઘરમાં 4 કોન્સ્ટેબલો ઘૂસી છે, તમારા જ રાવલના ઘરમાં, મિસ્ટર રાવલના ઘરમાં, કે તમારા એસપીના ઘરમાં, કે ધારાસભ્ય વડગામના ઘરમાં, અને પોલીસવાળા રાત્રે 2 વાગે ઘૂસી જાય અને મારા બાપાના બેડરૂમમાં મારી માં અને મારી ભાભી હોય, બરાબર, અને મહિલા પોલીસ ના હોય તો હું ટોયલેટ એના માટે કરીશ. સાહેબ હું એક વસ્તુ કહું. તમે એના માટે tolerate કરશો? ઈ-સાક્ષ્ય, એના માટે અમે ઈ-સાક્ષ્યથી પંચનામા કર્યા છે. હવે તો નવી સિસ્ટમ આવી ગઈ છે. પહેલા તમે પોલીસની જે ભૂમિકા છે ને એ તમે સમજો. હું સમજી તમે જે ગયો. ડિફેન્સ કર્યો ને, પોલીસ ના, હું બિલકુલ defense- ગળે ઉતર્યો નથી. ના, હું હું આનાથી વધારે અકળાયેલો છું, પણ રજૂઆત એટલી અકળામણથી કરતો નથી, બરાબર? આ જે પોલીસને જે ચરબી કૂદે છે ને, બોટાદ પોલીસને, બીજું પણ એક કસ્ટોડિયલ ટોર્ચરની મેટર બની જેને એમાં મર્ડર થયું છે. હું આપને એક વસ્તુ કહું બોટાદ કે પોલીસને જો એવો ફાંકો હોય કે અમારું કોઈ વાળ વાંકું નહીં કરે, તો બહુ બધા લોકો એન્કાઉન્ટર અને કસ્ટોડિયલ ટોર્ચરમાં 5-5 વર્ષ રહી રહેલા પોલીસ ના, ના, કર્મી એ તો પણ ગુજરાતમાં કાયદેસર- છે. એ તો કાયદેસર તમારી જોડે છે. પહેલી અપેક્ષા એ છે કે તમે બાકીના 3 આરોપીની ધરપકડ કરો. મારવામાં 4 જણા નથી, આ લોકોએ કબૂલ્યું. બીજો 5મો માણસ છે who is yet to be identified, એને આઈડેન્ટિફિકેશન કરીને એના આરોપી બનાવો, પોલીસ ઇન્સ્પેક્ટરના આરોપી બનાવો, અને પોલીસ કોન્સ્ટેબલો જે ગયા હતા ને લાતો મારતા હતા દરવાજામાં, બરાબર, એ જે માણસો હતા મહિલા પોલીસને કેમ લઈને નહીં ગયા? તમને આરોપીને પકડના કવાડ તોડી નાખેલું. મને આ છોકરાને ફોન નથી આવ્યો ભાઈ. આ છોકરાને એવું બહાર કીધો તો સાંભળો. આ છોકરાને એવું કીધું છે કે તારા જુદા માર્ગમાં દંડો નાખી દઈશ. આવું એનું વર્તન હોય? મેડિકલ કરાવ્યું સાહેબ આપણે. અરે દંડો નાખી દઈશ એવું કીધું, નાખી દીધું એવું નથી કહેતો. આ વર્તન હોય? સાંભળો. હું તારું સ્ટેટમેન્ટ એનું લેશે, આપણે લીધું છે, એમાં જે પણ સત્ય છે તપાસ કરશું, બરાબર? હવે પૂરતું બીજા કોઈ ઓપ્શન હશે લેખિતમાં લેશું. બીજો માણસ હોય તો ફરાર ન રહે કે આ કેમ ફરાર રહે? આમની આ માણસ હોય તો એક આનો મિનિટ, ખાલી એક કહેવાયથી ને બીજાને મિનિટ. કહેવાયથી ને મારે- આને ધરપકડ કરીને માર માર્યો. એક મિનિટ, તમે એક મિનિટ, હું બોલું છું. મારે તમારી તમે પાસેથી વારા પરથી રજૂઆત કરશો ને તો હું સાંભળી શકીશ. બીજું મારે તપાસના ડેપ્યુટી એસપી આપની પાસેથી જાણવું છે. 2 મિનિટ. આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે સતત બોટાદના આ સગીર યુવાનને લઈને લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. હાઈકોર્ટમાં પણ તેમણે આ બાબતે પિટિશન દાખલ કરવાની વાત કહી હતી. ત્યારબાદ એસપી દ્વારા આ જે પોલીસ કર્મીઓ છે તેમની સામે ગુનો નોંધવા માટે આદેશ કરી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે આજ દિન સુધી આ પોલીસ કર્મીઓની કોઈ ભાડ નથી મળી, તેમની ધરપકડ નથી થઈ. તેને લઈને ધારાસભ્ય બરોબરના રોષે ભરાયા છે અને ત્યારબાદ તેમણે ડીવાયએસપી કચેરી જઈને આ મામલે જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ છે, આઈઓ છે આ કેસના, તેમની સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી પોલીસ કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.